Hello, dear students. How are you all? મજામાં? Friends, chapter number 10, વેક્ટર એલ્જીબ્રાનો આજે લેક્ચર નંબર 3 છે. તો સૌથી પહેલા ફર્સ્ટ 2 લેક્ચર્સમાં કયા ટોપિક્સ આપણે ભણ્યા છીએ એને ક્વિક રિવિઝન કરી લઈએ, ટોપિક્સના નામ યાદ કરી લઈએ. તો લેક્ચર નંબર 1 જે હતો એની અંદર સૌથી પહેલા આપણે ક્વોન્ટિટીઝ વિશે જોયું હતું અને એમાં પણ વેક્ટરની નવી ડેફિનેશન. વેક્ટરની નવી ડેફિનેશન ડિરેક્ટેડ લાઇન સેગમેન્ટ, દિશાયુક્ત રેખાખંડ છે. વેક્ટરને ડાયરેક્શન હોય પ્લસ મેગ્નિટ્યુડ હોય. પછી આપણે જોયું હતું પોઝિશન વેક્ટર ઓફ એની પોઈન્ટ. પોઝિશન વેક્ટર ઓફ એની પોઈન્ટ. એની પછીનો ટોપિક હતો ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ વેક્ટર. એન્ડ લાસ્ટ ટુ ટાઈપ્સ ઓફ વેક્ટર્સ. ચલો આટલું આપણે જોયું હતું લેક્ચર નંબર 1 માં. આ થિયરી પ્લસ એના સમ્સ ક્લિયર છે બધાને? ઓકે. નેક્સ્ટ લેક્ચર નંબર 2 માં આપણે શું જોયું? સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું હતું એડિશન ઓફ ટુ વેક્ટર્સ. એડિશન ઓફ ટુ વેક્ટર્સ. એની અંદર 2 લોઝ જોયા હતા. ફર્સ્ટ વન the triangle law of vectors addition and second one the parallelogram law of vectors addition. બંને લો એકદમ વ્યવસ્થિત કરી નાખ્યા, જોઈ લીધા, થિયરી રિવાઇઝ કરી લીધી છે. ઓકે, ગુડ. પછીનો ટોપિક હતો લેમ્ડા વેક્ટરે, મીન્સ મલ્ટિપ્લિકેશન ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર. કોઈ એક વેક્ટરને કોઈ લેમ્ડાથી મલ્ટીપ્લાય કરીએ સ્કેલર વેલ્યુથી તો એક નવો વેક્ટર આપણને આન્સરમાં મળે. તો નવા વેક્ટરનું મેગ્નિટ્યુડ શું હોય અને નવા વેક્ટરની ડાયરેક્શન શું હોય એ આપણે ટોપિકમાં ડિસ્કશન કર્યું હતું. થઈ ગયું છે બધાને? યસ. એન્ડ લાસ્ટ ટોપિક હતો કોમ્પોનેન્ટ્સ ઓફ અ વેક્ટર. કોમ્પોનેન્ટ્સ ઓફ એની વેક્ટર. કોઈ પણ વેક્ટરને 2 ટાઈપ્સના કોમ્પોનેન્ટ્સ હોય. એક છે વેક્ટર કોમ્પોનેન્ટ્સ અને સેકન્ડ છે સ્કેલર કોમ્પોનેન્ટ્સ. તો આટલી થિયરી જોઈ હતી અને પછી એડિશન, સબટ્રેક્શન, યુનિટ વેક્ટરના ફોર્મ્યુલાસ પણ જોયા હતા. યસ, યુનિટ વેક્ટર. કોઈ વેક્ટર યુનિટ વેક્ટર નથી, બટ એની ડાયરેક્શનમાં આપણે યુનિટ વેક્ટર જોતો હોય તો મેળવી શકાય. યાદ કરો, એ કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ. અને જો ઓપોઝિટ ડાયરેક્શનમાં જોતું હોય તો માઇનસ વેક્ટર એ અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ. ચલો, આને રિલેટેડ ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થઈ ગયા છે. એક્સરસાઇઝ હોમવર્ક માંથી ક્લિયર? યસ. તો લેક્ચર નંબર 2 માં આટલું જોયું હતું. વેક્ટર એલ્જીબ્રા ઈઝી છે, બટ થિયરી કોન્સેપ્ટ છે એ રિવાઇઝ કરતા રહેજો, સાથોસાથ કરતા રહેજો. ઓકે, ચલો આજના લેક્ચરમાં ફર્સ્ટ આપણે શું જોવાનું છે? તો આપણો પહેલો આજનો ટોપિક છે વેક્ટર જોઈનિંગ ટુ પોઈન્ટ્સ. વેક્ટર જોઈનિંગ ટુ પોઈન્ટ્સ. કોઈ બે પોઈન્ટને જોઈન વેક્ટર્સ. યાદ કરો ફ્રેન્ડ્સ, 3 ડાયમેન્શનલ જીઓમેટ્રીમાં ઇન 3D, ચલો આ પોઝિટિવ એક્સ એક્સિસ, પોઝિટિવ વાય એક્સિસ, પોઝિટિવ ઝેડ એક્સિસ અને અહીંયા છે ઓરિજિન 0,0,0. યાદ કરો, અગર કોઈ એક પોઈન્ટ એ અહીંયા છે, માની લો કે કોઈ ઓક્ટેન્ટમાં છે અને ઓક્ટેન્ટમાં છે તો એના ત્રણેય કોઓર્ડિનેટ્સમાંથી કોઈ પણ 0 નહીં હોય. ઓક્ટેન્ટમાં એના કોઓર્ડિનેટ્સ છે x, y, z. ઓકે, તો આ જે હું ડ્રો કરું છું વેક્ટર ઓ એ શું છે યાદ કરો તો આ શું મેં ડ્રો કર્યું છે? યસ, પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ એ, એને કહેવાય વેક્ટર ઓ એ. પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર. હવે કોઈ પણ વેક્ટર આપણને ગીવન હશે તો આપણે એવું સપોઝ કરી શકીએ, માની શકીએ કે આ કોઈક પોઈન્ટનો પોઝિશન વેક્ટર છે. અને પોઝિશન વેક્ટરમાં યાદ કરો, ઇનિશિયલ પોઈન્ટ કોને લીધા હતા? ઓરિજિનને. ફિક્સ છે, યાદ છે? ઇનિશિયલ પોઈન્ટ ઓરિજિનને અને ટર્મિનલ પોઈન્ટ એ પોઈન્ટને, એ પોઈન્ટ ઇટસેલ્ફ. તો જે વેક્ટર જોઈનિંગ મળે એને કહેવાય પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ એ. અને એને લખાય એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ.
ચલો, તો આ તો થયો પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર. મારે શું જોઈએ છે? વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ. આપણે ઇનિશિયલ પોઈન્ટ તરીકે ઓરિજિન લીધું, ઓરિજિન નથી જોતું. તો હવે શું જોઈએ છે? હવે એક બીજું પોઈન્ટ લઈ લઈએ, પોઈન્ટ બી, અને એના કોઓર્ડિનેટ સપોઝ છે x2 y2 z2, અને આ જે પોઈન્ટ એ છે એના કોઓર્ડિનેટ્સ લઈ લઈએ x1 y1 z1. તો આ વેક્ટર થઈ જશે x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ. ઓકે, હવે મેં એક બીજું પોઈન્ટ લીધું, સેકન્ડ પોઈન્ટ બી લીધું. તો આ હું શું ડ્રો કરું છું? પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ બી, વેક્ટર OB. અને એ કઈ રીતે મળશે? x2 y કેપ પ્લસ y2 j કેપ પ્લસ z2 k કેપ. ઓકે, તો આ પોઈન્ટ બી નો પોઝિશન વેક્ટર થઈ ગયો. આપણે શું જોઈએ છે? વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ. આપણે જોઈએ છે આવડો આ વેક્ટર, વેક્ટર AB. આ જે બ્લુ કલરનો વેક્ટર છે, વેક્ટર AB, એ છે વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ A and B. જુઓ, હવે આમાં ઇનિશિયલ પોઈન્ટ તરીકે ઓરિજિન નથી, ઇનિશિયલ પોઈન્ટ તરીકે પોઈન્ટ A છે અને ટર્મિનલ પોઈન્ટ તરીકે પોઈન્ટ B છે. તો વેક્ટર AB કઈ રીતે આપણને મળશે? તો એ પહેલા યાદ કરો, 2 વેક્ટર્સ નું એડિશન. તમે જુઓ અહીંયા ટ્રાયેંગલ બને છે, બધાને બતાય છે ટ્રાયેંગલ? યસ. તો વેક્ટર્સ એડિશન નો ટ્રાયેંગલ લો આપણે એપ્લાય કરીએ તો જુઓ, વેક્ટર OA પ્લસ વેક્ટર AB ઇઝ ઇક્વલ્સ ટુ થશે વેક્ટર OB. લાસ્ટ લેક્ચરમાં જો વેક્ટર્સ એડિશનની થિયરી તમે પ્રોપર કરી હોય તો આ ક્લિયર થઈ જાય. ફર્સ્ટ વેક્ટરનું ટર્મિનલ પોઈન્ટ એ બીજા વેક્ટરનું ઇનિશિયલ પોઈન્ટ હોય તો આ બે વેક્ટરનું એડિશન વેક્ટર OB થાય. ચલો, ક્લિયર છે? યસ, ઓકે. તો હવે મારે કયો વેક્ટર જોઈએ છે? વેક્ટર AB. આ વેક્ટર જોઈએ છે, તો આ રહ્યો વેક્ટર AB ને અહીંથી સબ્જેક્ટ બનાવો. ધેરફોર વેક્ટર AB ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OB માઇનસ, આ વેક્ટર OA નામ લઈ જાઓ, વેક્ટર OB માઇનસ વેક્ટર OA. તો ચલો, આ થઈ ગઈ આજના લેક્ચરની ફર્સ્ટ થિંગ, વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ. વેક્ટર AB ઇઝ ઇક્વલ ટુ વેક્ટર OB માઇનસ વેક્ટર OA. તો ઇન જનરલ શું કહેવાશે? જો આ B શું છે? ટર્મિનલ પોઈન્ટ. આ વેક્ટર AB નો ટર્મિનલ પોઈન્ટ B અને ઇનિશિયલ પોઈન્ટ કોણ છે? A. તો ફોર્મ્યુલા શું કહી શકાય? તો કે પોઝિશન વેક્ટર ઓફ ટર્મિનલ પોઈન્ટ, આ TP મીન્સ ટર્મિનલ પોઈન્ટ, માઇનસ પોઝિશન વેક્ટર ઓફ ઇનિશિયલ પોઈન્ટ, IP. ગુજરાતીમાં જો આપણે કહીએ તો બે બિંદુને જોડતો સદિશ. તો અંતિમ બિંદુનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક બિંદુનો સ્થાન સદિશ. ઇંગ્લિશમાં વેક્ટર AB ઇઝ ઇક્વલ ટુ વેક્ટર OB માઇનસ વેક્ટર OA. જે આ પાછળનું પોઈન્ટ હોય જેને આપણે કહીએ ટર્મિનલ પોઈન્ટ, એનો પોઝિશન વેક્ટર માઇનસ ઇનિશિયલ પોઈન્ટનો પોઝિશન વેક્ટર. સિમિલરલી જો અહીંયા આપણી પાસે હોય વેક્ટર CD, વેક્ટર CD, તો એ આપણને કઈ રીતે મળશે? વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ, વેક્ટર OD માઇનસ વેક્ટર OC. ચલો, ક્લિયર છે બધાને? સિમિલરલી વેક્ટર PQ લઈએ તો કઈ રીતે મળશે? વેક્ટર OQ માઇનસ વેક્ટર OP. અને એક વખત વેક્ટર મળી જાય, જો અહીંયા છે આપણી પાસે વેક્ટર OB, OA, વેક્ટર OB, તો એ બંને આપણે આમાં મૂકી દઈએ. તો OB માઇનસ OA એટલે આ OB વેક્ટરમાંથી OA સબટ્રેક્ટ કરો તો સબટ્રેક્શન થાય કોનું? કોમ્પોનેન્ટ્સનું. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો x2 માઇનસ x1 i કેપ, x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ પ્લસ z2 માઇનસ z1 k કેપ. તો આ આપણને વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ મળી ગયો, વેક્ટર AB. અને હવે કોઈ એમ કે આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો, તો વેક્ટર AB નું મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. હવે આ ટોપિકમાં તમારે કેટલું યાદ રાખવાનું છે? એક જ વસ્તુ, વેક્ટર AB is equal to વેક્ટર OB minus વેક્ટર OA. પોઝિશન વેક્ટર ઓફ ટર્મિનલ પોઈન્ટ માઇનસ પોઝિશન વેક્ટર ઓફ ઇનિશિયલ પોઈન્ટ. તો
હવે આને રિલેટેડ ક્વેશ્ચન જોઈએ. અહીંયા છે ને 2 પોઈન્ટ મેં લીધો તો A અને B. અહીંયા આપેલું છે P1 અને P2. જો આ છે P1, આ છે P2. તો વેક્ટર P1 P2 કઈ રીતે મળશે? તો કે વેક્ટર OP2 માઇનસ વેક્ટર OP1. પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ P2 માઇનસ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ P1. ચલો વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ ક્લિયર છે બધાને? યસ યસ બોલો. અત્યારે તો બધું ઓકે ચાલે છે. એવું લાગે તો કરી, હા એવું લાગે તો કરી નાખજો પછી. યસ ચલો ક્વેશ્ચન જુઓ. ફાઇન્ડ ધ વેક્ટર જોઈનિંગ ધીસ 2 પોઈન્ટ્સ ડિરેક્ટેડ ફ્રોમ P to Q. જો 2 પોઈન્ટ આપ્યા છે, એક છે પોઈન્ટ P, એક છે પોઈન્ટ Q, અને મારે જોઈએ છે વેક્ટર PQ. તો સૌથી પહેલા તો વેક્ટર OP લખતા તમને આવડવું જોઈએ. જો કોઈ પોઈન્ટ હોય તો એનો વેક્ટર OP કઈ રીતે લખાય યાદ કરો તો આ કોઓર્ડિનેટ્સ પરથી. તો કે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 0k કેપ. અને Q આપ્યું છે તો વેક્ટર OQ કઈ રીતે લખાશે? માઇનસ i કેપ માઇનસ 2j કેપ માઇનસ 4k કેપ. હવે આપણે જોતો છે નાવ વેક્ટર P2Q ડિરેક્ટેડ ફ્રોમ P2Q એટલે વેક્ટર PQ જોઈએ છે. વેક્ટર PQ is equal to વેક્ટર OQ માઇનસ વેક્ટર OP. તો પહેલા આ વેક્ટર લખવાનો છે, સબટ્રેક્શનમાં આ વેક્ટર લખવાનો છે. હવે જો -1 -2 કરશો એટલે આન્સર આવશે -3i કેપ. પછી -2 -3 એટલે -5j કેપ. અને -4 -0 એટલે -4k કેપ. આ આપણને મળી જશે વેક્ટર PQ. યાદ રાખજો OQ માંથી OP માઇનસ કરવાનું છે, મિસ્ટેક ન થઈ જાય ઓર્ડરમાં. ચલો ક્લિયર છે બધાને? છે ઈઝી? યસ. નેક્સ્ટ જુઓ. ફાઇન્ડ ધ સ્કેલર એન્ડ વેક્ટર કોમ્પોનન્ટ્સ ઓફ ધ વેક્ટર વિથ ઇનિશિયલ પોઈન્ટ ધીસ એન્ડ ટર્મિનલ પોઈન્ટ ધીસ. તો ઇનિશિયલ પોઈન્ટ આ છે એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ A, અને ટર્મિનલ પોઈન્ટ આ છે એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ B. તો આપણે જોઈએ છે વેક્ટર AB. જો ઇનિશિયલ પોઈન્ટ A, ટર્મિનલ પોઈન્ટ B મીન્સ આપણે જોઈએ છે વેક્ટર AB. અને પછી આપણે એના સ્કેલર એન્ડ વેક્ટર કોમ્પોનન્ટ જોઈએ છે. તો એ તો બહુ ઈઝી છે. વેક્ટર AB કઈ રીતે મળશે? વેક્ટર OB માઇનસ વેક્ટર OA. સૌથી પહેલા હું લખી નાખું વેક્ટર AB -5i કેપ પ્લસ 7j કેપ માઇનસ વેક્ટર OA 2i કેપ પ્લસ j કેપ. કે કેપ નથી બરાબર. તો અહીંયા -5 -2 એટલે -7i કેપ, 7 - 1 એટલે +6j કેપ. ચલો આ આપણને મળી ગયો વેક્ટર AB. હવે મારે લખવા છે એના સ્કેલર કોમ્પોનન્ટ્સ. તો યાદ કરો તો સ્કેલર કોમ્પોનન્ટ્સ કોણ થશે? સ્કેલર કોમ્પોનન્ટ્સ થશે -7 and 6. i કેપ અને j કેપ ના જે કોએફિશિયન્ટ હોય એ થશે સ્કેલર કોમ્પોનન્ટ્સ. અને વેક્ટર કોમ્પોનન્ટ્સ કોણ થશે? વેક્ટર કોમ્પોનન્ટ્સ તો કે -7i કેપ, 6j કેપ. વેક્ટર કોમ્પોનન્ટ્સ માં ડાયરેક્શન પણ બતાવવી પડશે એટલે i કેપ, j કેપ. ચલો ક્લિયર છે બધાને? કોઈ પ્રોબ્લેમ? નો. ઈઝી છે. યસ. Find the unit vector in the direction of vector PQ. તમને પોઈન્ટ P આપ્યું છે, પોઈન્ટ Q આપ્યું છે, તો વેક્ટર PQ ની ડાયરેક્શનમાં શું જોતો છે? યુનિટ વેક્ટર. તો પહેલા વેક્ટર PQ ફાઇન્ડ કરો અને પછી વેક્ટરની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર ફાઇન્ડ કરો. ચલો સ્ટાર્ટ કરો. કોઈએ બેસવાનું નથી બેટા. સૌથી પહેલા વેક્ટર PQ ફાઇન્ડ કરો અને પછી એની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર ફાઇન્ડ કરો. યસ, ઓકે, વેરી ગુડ. યુનિટ વેક્ટર કઈ રીતે મળશે? તો કે વેક્ટર અપોન એનું મેગ્નિટ્યુડ. યસ, બહુ ઈઝી છે.
જોઈ લો, સૌથી પહેલા તમારે મેળવવાનો છે વેક્ટર PQ, એટલે વેક્ટર OQ માઇનસ વેક્ટર OP. તો મળે છે 3i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ. આ મેળવો બધાને વેક્ટર. વેક્ટર PQ આ પ્રમાણે મળે છે. યસ. પછી તમારે ફાઇન્ડ કરવાનું મેગ્નિટ્યુડ, કેમ કે આની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર જોતો છે તો એના મેગ્નિટ્યુડ થી એને બસ ડિવાઈડ કરો. મેગ્નિટ્યુડ વળે છે √27 એટલે કે 3√3. તો આ દરેકને i કેપ j કેપ k કેપ ના કોએફિશિયન્ટ ને 3√3 થી ડિવાઈડ કરો એટલે આપણને મળશે 1/√3 i કેપ પ્લસ 1/√3 j કેપ પ્લસ 1/√3 k કેપ. ચલો કેટલાનું સાચું હતું? યસ, લગભગ બધાનો આન્સર ઈઝી જ છે. નેક્સ્ટ જુઓ, ફાઇન્ડ ધ ડાયરેક્શન કોસાઇન્સ of the vector joining these 2 points A and B. હવે તમને એમ કે યુનિટ વેક્ટર ફાઇન્ડ કરો ઓર તમને એમ કે ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરો, બેયની પ્રોસેસ સેમ છે. સૌથી પહેલા તો વેક્ટર AB ફાઇન્ડ કરી નાખો અને પછી તમારે જોતા છે ડાયરેક્શન કોસાઇન્સ, તો વેક્ટર અપોન મેગ્નિટ્યુડ એ જ કરવાનું છે. કરો અને ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરો. જો તમને એમ કે ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરો તો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરી લેવાનો. એના જે કોમ્પોનેન્ટ છે એને કહેવાય ડાયરેક્શન કોસાઇન્સ. યાદ છે બધાને? જો કોઈ વેક્ટર યુનિટ વેક્ટર નથી તો એના કોમ્પોનેન્ટ્સ ને કહેવાય ડાયરેક્શન રેશિયોઝ. આપણે ડિસ્કશન થઈ ગયું હતું બહુ સારી રીતે. એટલે દરેક લેક્ચરમાં જે આઈએમપી વસ્તુઓ ની ડિસ્કશન થતી હોય એ નોટ્સ કરતા જવું, લખતા જવું. યુનિટ વેક્ટર છે તો એના કોમ્પોનેન્ટ્સ ને કહેવાય ડાયરેક્શન કોસાઇન્સ. યુનિટ વેક્ટર નથી તો એના કોમ્પોનેન્ટ્સ ને કહેવાય ડાયરેક્શન રેશિયોઝ. ચલો આન્સર મળી ગયો બધાને? યસ. વેક્ટર AB પહેલા ફાઇન્ડ કરી લ્યો તો એ આપણે ટાઈપનો મળે, જોઈ લ્યો, ચેક કરી લ્યો તમારું સાચું છે ખોટું, ઈઝી જ છે. અને પછી એની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર મેળવી લ્યો. એનું મેગ્નિટ્યુડ આવે છે 6. તો દરેક જે કોમ્પોનેન્ટ છે એને 6 થી ડિવાઈડ કરો એટલે આપણને મળી જાય ડાયરેક્શન કોસાઇન્સ. ચલો કેટલાનો આન્સર બરોબર છે? યસ, ઓકે. બીજું બેટા યાદ રાખજો કે કોઈ વેક્ટર હોય તો એના ડાયરેક્શન કોસાઇન્સ નું ગ્રુપ ઓનલી એક જ મળે, યુનિક જ હોય. યાદ છે? ડાયરેક્શન કોસાઇન્સ નું ગ્રુપ એક જ મળે. આની પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11. એમાં આપણે જોશું કે કોઈ લાઈન હોય એની ડાયરેક્શન કોસાઇન્સ ના બે ગ્રુપ મળે. There are 2 groups of direction cosines of any line. અત્યારે વાત ચાલે છે વેક્ટર ના ડાયરેક્શન કોસાઇન્સ ની. અને ડાયરેક્શન રેશિયોઝ ના ગ્રુપ કેટલા હોય એ તો ઇનફાઇનાઇટ હોય. યાદ છે બધાને? યસ, ઓકે, ગુડ. ચલો સેકન્ડ આજનો ટોપિક છે સેક્શન ફોર્મ્યુલા. પહેલા સરખી રીતે સમજી લ્યો, બધાનું ફોકસ અહીંયા. સેક્શન ફોર્મ્યુલા ઓલરેડી તમે 2D માં ભણી ગયા છો. સેક્શન ફોર્મ્યુલા તો સૌથી પહેલા તો 2D ની સેક્શન ફોર્મ્યુલા યાદ કરો. સપોઝ કે આ કોઈ એક લાઈન છે. ચલો અહીંયા એક પોઈન્ટ છે A, અહીંયા કોઈ એક પોઈન્ટ છે B. A ના કોઓર્ડિનેટ્સ છે x1, y1 અને B ના કોઓર્ડિનેટ્સ છે x2, y2. 2D ની વાત ચાલે છે. હવે કોઈ થર્ડ પોઈન્ટ છે, જો આ છે લાઈન સેગમેન્ટ AB, ગુજરાતીમાં રેખાખંડ AB છે. હવે થર્ડ પોઈન્ટ આવ્યું, ત્રીજું બિંદુ, એ હું અહીંયા ક્યાંક વચ્ચે મૂકું છું. જો અહીંયા પોઈન્ટ C. જો મને આ રેશિયો ખબર હોય, C2A નું ડિસ્ટન્સ અને C2B નું ડિસ્ટન્સ, એટલે કે CA ડિસ્ટન્સ અને CB ડિસ્ટન્સ નો રેશિયો, સપોઝ કે આ 5 સેન્ટીમીટર હોય, આ 10 સેન્ટીમીટર હોય, તો 5/10 એટલે રેશિયો થઈ ગયો 1:2. રેશિયો ને કહેવાય 1:m:n. ઓકે. તો જો મારી પાસે આ લાઈન સેગમેન્ટ AB ના એન્ડ પોઈન્ટ્સ હોય A અને B છે, મારી પાસે A ના કોઓર્ડિનેટ્સ છે, B ના કોઓર્ડિનેટ્સ છે, અને જો મને રેશિયો ખબર હોય m:n, કયા રેશિયોમાં ડિવાઈડ કરે છે,
અહીંયા એવું કહેવાય પોઈન્ટ સી ડિવાઇડ્સ એબી ઇન ધ રેશિયો m:n ઇન્ટરનલી. જો બે પાર્ટમાં ડિવાઈડ કરે છે તો સી પોઈન્ટના કોઓર્ડિનેટ્સ મળી જાય. કેટલાને ફોર્મ્યુલા ખબર છે 2D ની? રેઇઝ યોર હેન્ડ. અને આ ખબર જ હોવી જોઈએ. નો ખ્યાલ હોય તો ઈ નો ચાલે. રાજકોટમાં જો અમુક સ્ટુડન્ટ્સના હાથ ઊંચા નથી, સેમ ભુજમાં પણ આ ખબર જ હોવી જોઈએ સેક્શન ફોર્મ્યુલા. જો 2D તમે ભણી ગયા હો તો. યસ, ભુજમાંથી બહેનોમાંથી આન્સર આપો. પોઈન્ટ સી ના કોઓર્ડિનેટ્સ કેવી રીતે મળશે? જલ્દીથી ઓડિયો શરૂ કરો, બોલો. યસ, વેરી ગુડ. એક્સ કોઓર્ડિનેટ બરોબર બોલ્યા. સેમ વાય કોઓર્ડિનેટ. જો બધા ફોકસ કરો, જલ્દીથી યાદ કરી લ્યો, રિવાઇઝ કરી લ્યો. કોઈ લાઇન સેગમેન્ટ એબી ની વચ્ચે હું એક થર્ડ પોઈન્ટ સી એડ કરું છું તો લાઇન સેગમેન્ટ એબી છે ને, જો આ બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય. એક આ પાર્ટ અને બીજો આ પાર્ટ. તો બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું. તો આ પોઈન્ટ સી એને ઇન્ટરનલી ડિવાઈડ કરે એમ કહેવાય. ઇન્ટરનલી કેમ કે એ બેની વચ્ચેના પાર્ટમાં છે પોઈન્ટ સી. તો જો મારી પાસે પોઈન્ટ એ ના કોઓર્ડિનેટ્સ હોય, પોઈન્ટ બી ના કોઓર્ડિનેટ્સ હોય અને રેશિયો હોય, તો સેક્શન ફોર્મ્યુલા છે કોના માટે? જે પોઈન્ટ ડિવાઈડ કરે છે એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવા માટે. આ યાદ રાખજો. તો પોઈન્ટ સી ના કોઓર્ડિનેટ્સ આપણને કઈ રીતે મળે? mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n. આ એક્સ કોઓર્ડિનેટ મળી જાય. અને y કોઓર્ડિનેટ my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. ચલો, યાદ આવી ગયું બધાને? યસ. અને સિમિલરલી જો આવી રીતે હોય, ચલો અહીંયા પોઈન્ટ એ છે, અહીંયા પોઈન્ટ બી છે. હવે પોઈન્ટ સી છે ને કે બહારની સાઈડ છે, જુઓ અહીંયા છે. તો સર આમાં તો બી છે એસી ને ડિવાઈડ કરે ને, બી પોઈન્ટ ડિવાઇડ્સ એસી ઇન્ટરનલી. યસ, એવું કહી શકાય. બટ યુ કેન ઓલ્સો સે ધેટ પોઈન્ટ સી ડિવાઇડ્સ એબી એક્સટર્નલી. છે તો સેમ લાઈન ઉપર. તો આ એબી ને સી પોઈન્ટ એક્સટર્નલી ડિવાઈડ કરે છે એવું કહેવાય. અને એ કેસમાં જો મારી પાસે એ ના કોઓર્ડિનેટ્સ x1, y1 હોય, બી ના કોઓર્ડિનેટ્સ x2, y2 હોય. હવે સી થી એ નું ડિસ્ટન્સ એને હું m કહી દઉં, સી થી બી નું ડિસ્ટન્સ એને n કહી દઉં, તો પણ મને સી ના કોઓર્ડિનેટ્સ મળી જાય. અને સેમ ફોર્મ્યુલા હતી, વચ્ચે આવશે માઇનસ. સિમિલર જેવી, આની જેવી વચ્ચે આવશે માઇનસ. તો પણ મને પોઈન્ટ સી ના કોઓર્ડિનેટ્સ મળી જાય. mx2 માઇનસ nx1 અપોન m માઇનસ n, કોમા my2 માઇનસ ny1 અપોન m માઇનસ n. ચલો, આ કેસમાં કહેવાય પોઈન્ટ સી ડિવાઇડ્સ એબી એક્સટર્નલી. ગુજરાતીમાં કહું તો આને કહેવાય અંતઃ વિભાજન અને આને કહેવાય બહિર્વિભાજન. બહારની તરફથી વિભાજન કરે. વિભાજન સૂત્ર કહેવાય સેક્શન ફોર્મ્યુલાને. ચલો, યાદ આવી ગયું? બંને યાદ કરી લીધા, ઇન્ટરનલી, એક્સટર્નલી. પછી મિડ પોઈન્ટ હોય તો શું, એ બધા ડિસ્કશન આવતા હતા 2D માં. હવે આપણે જતા રહીએ 3D માં. ચલો, આ ફોર્મ્યુલા યાદ રાખજો બંને. તો ઝડપથી આપણે વેક્ટરના ફોર્મમાં પણ યાદ રાખી શકશું. ચલો, ફટાફટ અહીંયા જુઓ. જો તમને 2D વાળી ફોર્મ્યુલા યાદ છે તો હવે સ્પીડમાં આગળ વધી શકશું. સપોઝ કે કોઈ એક લાઈન આ રીતે છે. હવે અહીંયા છે વેક્ટર PQ આપણી પાસે છે. ચલો ચલો, અહીંયા છે પોઈન્ટ P, અહીંયા છે પોઈન્ટ Q, અને અહીંયા આ z એક્સિસ, x એક્સિસ, y એક્સિસ. ચલો ચલો, આ રીતે છે. પોઝિટિવ x એક્સિસ, પોઝિટિવ y એક્સિસ, પોઝિટિવ z એક્સિસ, અને અહીંયા છે ઓરિજિન. હવે આ લાઈન સેગમેન્ટ PQ તમને બતાવો જોઈએ. જો આ લાઈન સેગમેન્ટ PQ. તો 2D માં શું હતું? પોઈન્ટ P અને Q ના કોઓર્ડિનેટ્સ આપણી પાસે હતા. સપોઝ કે પોઈન્ટ P ના કોઓર્ડિનેટ્સ છે x1, y1, z1. Q ના કોઓર્ડિનેટ્સ છે x2, y2, z2. હવે આ PQ લાઈન સેગમેન્ટમાં વચ્ચે એક પોઈન્ટ હું લઈ લઉં છું
પોઈન્ટ આર. જુઓ પોઈન્ટ આર ની એન્ટ્રી થઈ. તો 2D ની અંદર શું હતું? આપણી પાસે કોઓર્ડિનેટ્સ હતા. હવે આપણી પાસે ક્વેશ્ચન ની અંદર ક્યારેક કોઓર્ડિનેટ્સ હશે તો ક્યારેક સીધા વેક્ટર હશે, એના પોઝિશન વેક્ટર સીધો ગીવન હશે. એટલે કે આ જુઓ, ઓરિજિન થી P સાથે કનેક્ટ એક વેક્ટર ડ્રો કરું તો આને કહેવાય પોઈન્ટ P નો પોઝિશન વેક્ટર. એટલે હવે મારી પાસે પોઝિશન વેક્ટર છે P નો. લાઇન સેગમેન્ટ PQ ની વાત ચાલે છે તો P ઇનિશિયલ પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર છે યસ. Q ટર્મિનલ પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર આપણી પાસે છે યસ, વેક્ટર OQ. ઓકે, હવે એક પોઈન્ટ R આપણે લીધું એ બેની વચ્ચે. જુઓ તો આપણે સેક્શન ફોર્મ્યુલાથી ફાઇન્ડ શું કરશું તો કે એ જે પોઈન્ટ R છે એનો પોઝિશન વેક્ટર, વેક્ટર OR માટે આ ફોર્મ્યુલા છે. પહેલા તો ફોર્મ્યુલા કોના માટે છે? જે પોઈન્ટ ડિવાઈડ કરે છે એનો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવા માટે. ચલો આટલું યાદ રાખી લ્યો. કોને ડિવાઈડ કરે છે? વેક્ટર PQ ને. ઓકે, તો મારી પાસે P નો પોઝિશન વેક્ટર છે, Q નો પોઝિશન વેક્ટર છે. હવે મારી પાસે રેશિયો હોવો જોશે. આને હું કહી દઉં M અને આને કહી દઉં N, અથવા તો આ ડિસ્ટન્સ નો રેશિયો છે M:N. તો સ્ટેટમેન્ટ ખાસ જોજો. ઇફ પોઈન્ટ R divides, જો આવું પાર્ટ બી માં લખવું પડશે, divides line segment PQ in the ratio M:N, then સેક્શન ફોર્મ્યુલા થી મળશે શું આપણને? અગેન યાદ રાખો, જે પોઈન્ટ ડિવાઈડ કરે છે એનો પોઝિશન વેક્ટર. ચલો, P નો પોઝિશન વેક્ટર છે યસ, Q નો છે યસ, રેશિયો છે યસ. તો હવે બેટા મને જે પોઈન્ટ ડિવાઈડ કરે છે, આ હું રિપીટ કેમ કરું છું તમને ક્લિયર થાય. જે પોઈન્ટ ડિવાઈડ કરે એનો પોઝિશન વેક્ટર મળી જાય, વેક્ટર OR. આના માટે છે સેક્શન ફોર્મ્યુલા. હવે 2D માં કઈ રીતે બોલતા હતા તો કે mx2 nx1 m n, my2 ny1 m n. સિમિલરલી હવે કોઓર્ડિનેટ્સ નથી લખવાના, વેક્ટરના ફોર્મમાં. તો યાદ રાખજો, જો PQ વેક્ટર હોય ને તો આપણે ટર્મિનલ વાળો પહેલા લેવાનો, ભૂલતા નહીં. mx2 પછી x1. તો અહીંયા આવશે m વેક્ટર, ટર્મિનલ પોઈન્ટ કોણ છે? Q. તો m વેક્ટર OQ પ્લસ n વેક્ટર OP અપોન m પ્લસ n. ત્રણેય કોઓર્ડિનેટ્સ માટે કોમા કરીને ફોર્મ્યુલા લખવી જરૂરી નથી. એક આ વેક્ટર વાળી ફોર્મ્યુલા લખી નાખી એટલે બધું આવી ગયું. અને આ ક્યારે? જ્યારે પોઈન્ટ R ઇન્ટરનલી ડિવાઈડ કરતું હોય, એટલે અહીંયા લખવું પડશે ઇન્ટરનલી. ઇન્ટરનલી. જો ઇન્ટરનલી હોય તો ફોર્મ્યુલા ચલો એક વખત યાદ રાખી લ્યો. વેક્ટર OR m વેક્ટર OQ પ્લસ n વેક્ટર OP અપોન m પ્લસ n. ધ્યાન રાખજો, જે લાઇન સેગમેન્ટ હોય PQ તો ટર્મિનલ પોઈન્ટ વાળો લાઇન સેગમેન્ટ પહેલા, એનો પોઝિશન વેક્ટર પહેલા, અને પછી ઇનિશિયલ પોઈન્ટ નો વેક્ટર પછી પોઝિશન વેક્ટર. એટલે m ની સાથે ટર્મિનલ પોઈન્ટ, n ની સાથે ઇનિશિયલ પોઈન્ટ. આ યાદ રાખજો. તો મને પોઈન્ટ R નો પોઝિશન વેક્ટર મળી જાય. ચલો ફોર્મ્યુલા ક્લિયર છે. સિમિલરલી એક્સટર્નલી માટે, એક્સટર્નલી ના કેસમાં કેવું હોય, એના માટે અલગ ફિગર નો ડ્રો કરતો. જો આ રીતે હતો PQ, આ જ ફિગર જો અહીંયા PQ છે. હવે ઓલો R પોઈન્ટ બે ની વચ્ચે હતો. યસ બોલો બેટા. થોડુંક સર રિપીટ કરી નાખો, અમારે અત્યારે નેટ વયું ગયું હતું ને તો લીવ થઈ ગયા હતા. અરે રે, હવે બેટા આમે ઓલરેડી આપણે આજ લેક્ચરમાં લેટ છીએ. તમે એવું લાગે તો એટલો કટકો ફરીવાર જોઈ લેજો. ફોર્મ્યુલા ખાલી આ એક જ લર્ન કરવાની છે. હમણાં એક વખત રિવાઇઝ કરાવું, જોઈ લ્યો. અહીંયા ધ્યાન બધાનું. આ કેસમાં પોઈન્ટ R છે ને એ PQ ની વચ્ચે હતું, એટલે ઇન્ટરનલી ડિવાઈડ કરે છે એમ કહેતા હતા. હવે પોઈન્ટ R છે ને અહીંયા બારની સાઈડ છે. જુઓ આખી વસ્તુ છે, હું ફિગર ફરીવાર ડ્રો નથી કરતો, કરી શકાય. હવે અગેન સેક્શન ફોર્મ્યુલા છે કોના માટે? જે પોઈન્ટ ડિવાઈડ કરે એનો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવા માટે. 2D માં કોઓર્ડિનેટ્સ માટે હતું, અહીંયા વેક્ટર ફાઇન્ડ કરવા માટે, પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવા માટે. ઓકે, તો અહીંયા કહેશું કે R પોઈન્ટ છે ને એ બેની વચ્ચે નથી, બહારની બાજુ છે.
તો પોઈન્ટ આર ડિવાઇડ્સ PQ એક્સટર્નલી. હવે રેશિયો કઈ રીતે લેશું તો કે Q થી R નું ડિસ્ટન્સ ને N કહેશું અને P થી R નું ડિસ્ટન્સ ને M કહી દેશું. ઓકે, તો મને પોઈન્ટ આર નો પોઝિશન વેક્ટર મળી જશે. સ્ટેટમેન્ટ શું લખશું? ચલો સ્ટેટમેન્ટ આપણે લખશું if point R divides line segment PQ in the ratio M is to N externally then સેક્શન ફોર્મ્યુલા કોના માટે છે? જે પોઈન્ટ ડિવાઈડ કરે એનો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવા માટે. કયો પોઈન્ટ ડિવાઈડ કરે છે? તો કે R. તો એનો પોઝિશન વેક્ટર એટલે OR. કઈ રીતે મળશે? M વેક્ટર OQ. ફોર્મ્યુલા સિમિલર, વચ્ચે ખાલી આવશે માઇનસ. M વેક્ટર OQ માઇનસ N વેક્ટર OP અપોન M માઇનસ N. ચલો આ યાદ રાખી લ્યો. એક્સટર્નલી માટે આ ફોર્મ્યુલા, ઇન્ટરનલી માટે આ ફોર્મ્યુલા. હવે સેક્શન ફોર્મ્યુલામાં અગેન લાસ્ટ ટાઈમ રિપીટ કરી નાખું છું. અમુક લોકોને નેટવર્ક નહોતું એટલે વાત કરી દઉં. જો તમને ક્વેશ્ચનમાં શું આપ્યું હશે? લાઇન સેગમેન્ટ PQ અથવા AB. હવે એક થર્ડ પોઈન્ટની વાત કરી હશે, જે પોઈન્ટ આ PQ લાઇન સેગમેન્ટને ડિવાઈડ કરતું છે. જો પોઈન્ટ આ ડ્રો કર્યું ને તો આના બે પાર્ટ થઈ ગયા. જુઓ, ઓકે, તો મારી પાસે આ જે લાઇન સેગમેન્ટ PQ હોય ને તો એના ટર્મિનલ પોઈન્ટનો પોઝિશન વેક્ટર હોવો જોઈએ. ઓકે, પછી જે આ ઇનિશિયલ પોઈન્ટ અને આ ટર્મિનલ પોઈન્ટ એ બેના પોઝિશન વેક્ટર હોવા જોઈએ. ટૂંકમાં એન્ડિંગ પોઈન્ટ્સના પોઝિશન વેક્ટર આપણી પાસે હોવા જોઈએ. ચલો છે. અને જે પોઈન્ટ ડિવાઈડ કરે છે ને તો એ કયા રેશિયોમાં ડિવાઈડ કરે છે? જે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ એનો રેશિયો M:N રેશિયો. તો મને જે પોઈન્ટ ડિવાઈડ કરે એનો પોઝિશન વેક્ટર મળી જાય. કોનાથી? સેક્શન ફોર્મ્યુલાથી. સેક્શન ફોર્મ્યુલા કોના માટે છે? પોઈન્ટ આર ડિવાઈડ કરે છે અને યસ, તો પોઈન્ટ આર નો પોઝિશન વેક્ટર મળી જાય. ચલો ફોર્મ્યુલા યાદ રાખો. M વેક્ટર OQ પ્લસ N વેક્ટર OP અપોન M પ્લસ N. પ્લસ ક્યારે આવશે? જ્યારે પોઈન્ટ આર થર્ડ પોઈન્ટ ઈ બેની વચ્ચે ક્યાંક હોય તો ઇન્ટરનલી ડિવાઈડ કરે એમ કહેવાય. અને બહારની બાજુ હોય તો એક્સટર્નલી ડિવાઈડ કરે. ચલો ક્લિયર છે? મોરબીમાં આવે? ઓકે, હવે આની અંદર એક એક્સ્ટ્રા વસ્તુ ઇન્ટરનલી ના કેસમાં, જો પોઈન્ટ આર બરોબર વચ્ચે હોય તો શું? જુઓ અગેન આ આપણો લાઇન સેગમેન્ટ PQ. હવે પોઈન્ટ આર બરોબર મિડલમાં હોય તો બેયની. તો જુઓ આપણી પાસે વેક્ટર OP છે, વેક્ટર OQ છે અને રેશિયો છે M:N. પણ જો આ બરોબર મિડલમાં હોય તો આ M=N થઈ જાય. યસ ઓર નો? ઓકે, તો રેશિયો થઈ જાય 1:1 નો. ચલો આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? 1:1 નો રેશિયો થઈ જાય. તો એ કેસમાં વેક્ટર OR આપણને કઈ રીતે મળે? અહીંયા છે R is the midpoint of line segment PQ. R is the midpoint. જ્યારે પણ તમે વર્ડ જુઓ midpoint, તો ઈ midpoint નો પોઝિશન વેક્ટર આપણને કઈ રીતે મળશે? તો કે વેક્ટર OP પ્લસ વેક્ટર OQ હોલ અપોન 2. આ 2 કેમ થઈ ગયું? આ ફોર્મ્યુલામાં જ્યાં M અને N હતું ને ત્યાં 1 1 આવી ગયું. 1 1 તો ઉપર તો OP પ્લસ OQ જ આવે અને નીચે 1 + 1 એટલે 2 થઈ જાય. તો આ મિડ પોઈન્ટ નો પોઝિશન વેક્ટર કઈ રીતે મળે? ક્લિયર બધાને? OP પ્લસ વેક્ટર OQ હોલ અપોન 2 એટલે મને મિડ પોઈન્ટ નો પોઝિશન વેક્ટર મળી જાય. તો ફોર્મ્યુલા 2D જેવી સેમ ટુ સેમ છે, બસ વેક્ટરના ફોર્મમાં આજે આપણે લખી સેક્શન ફોર્મ્યુલા. બીજું કઈ નવું નથી. હવે ક્વેશ્ચન જુઓ. કન્સિડર 2 પોઈન્ટ્સ P and Q with position vector. પોઈન્ટ P નો પોઝિશન વેક્ટર આ રહ્યો, પોઈન્ટ Q નો પોઝિશન વેક્ટર આ રહ્યો. ઓકે, find the position vector of point R which divides the line segment joining P and Q in the ratio 2:1. એકમાં કીધું છે ઇન્ટરનલી,
બીજામાં કીધું છે એક્સટર્નલી. જલ્દીથી મને કહો કયું પોઈન્ટ ડિવાઈડ કરે છે? આર. પોઈન્ટ આર ડિવાઈડ કરે છે. જો જે પોઈન્ટ ડિવાઈડ કરતું હોય ને એનો પોઝિશન વેક્ટર મળી જાય આરામથી ફોર્મ્યુલાથી. ચલો પહેલા ઇન્ટરનલી માટે કયું પોઈન્ટ ડિવાઈડ કરે છે? આર. તો એનો પોઝિશન વેક્ટર OR કઈ રીતે મળે આપણને? ફોર્મ્યુલા યાદ કરો, m વેક્ટર OQ. યાદ રાખજો, ટર્મિનલ વાળો પહેલા, ઇનિશિયલ વાળો પછી. આ ભૂલ ન થાય. OQ પહેલા આવશે પ્લસ n વેક્ટર OP અપોન m પ્લસ n. હવે m અને n કેટલું છે? તો કે 2:1 એટલે m છે 2, n છે 1. OQ લખી નાખો a પ્લસ b, વેક્ટર a પ્લસ વેક્ટર b, પ્લસ અહીંયા આવશે 1. OP છે 3 વેક્ટર a માઇનસ 2 વેક્ટર b હોલ અપોન 2 પ્લસ 1. હવે અંદર મલ્ટીપ્લાય કરો તો 2 વેક્ટર a પ્લસ 3 વેક્ટર a એટલે આ બાજુ આવી જશે 5 વેક્ટર a. પછી 2 વેક્ટર b માઇનસ 2 વેક્ટર b કેન્સલ આઉટ, નીચે આવી જશે 3. ચલો આ આન્સર ક્લિયર બધાને? કોઈ પ્રોબ્લેમ? સિમિલરલી એક્સટર્નલી માટે તો એમાં બસ વચ્ચે માઇનસ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, એટલે આરામથી થઈ જાય. અહીંયા જો માઇનસ, એમાં આ ટાઈપનો આન્સર આવે. પાર્ટ બી માં જ્યારે તમે લખતા હો બોર્ડમાં ખાસ કરીને ત્યારે આ સ્ટેટમેન્ટ લખવાના જોઈ લો. આ રીતે સ્ટેટમેન્ટ લખવાની ટેવ રાખજો પાર્ટ બી માટે, બોર્ડ એક્ઝામ માટે. MCQ માં તો કોઈ ચિંતા નથી, ડાયરેક્ટ. ફાઇન્ડ ધ પોઝિશન વેક્ટર ઓફ મિડ પોઈન્ટ of the vector joining 2 points P and Q. ઓકે, તો મિડ પોઈન્ટ ને કહી દઈએ R. Let R be the mid point of line segment PQ અથવા તો વેક્ટર PQ પણ કહી શકાય. તો પોઈન્ટ R નો પોઝિશન વેક્ટર કઈ રીતે મળે? વેક્ટર OR. જો મિડ પોઈન્ટ હોય તો વેક્ટર OP પ્લસ વેક્ટર OQ હોલ અપોન 2. મતલબ આ બેયનું એડિશન કરવાનું છે, ડિવાઈડ બાય 2. તો 2 પ્લસ 4 6, 6 ડિવાઈડ બાય 2 એટલે 3i કેપ. 3 પ્લસ 1 4 ડિવાઈડ બાય 2 એટલે પ્લસ 2j કેપ. એન્ડ 4 માઇનસ 2 2 ડિવાઈડ બાય 2 એટલે પ્લસ 1k કેપ. તો આ આપણો ફાઇનલ આન્સર. ચલો ક્લિયર છે? ઈઝી છે. તો મિડ પોઈન્ટ પણ ઈઝી છે. હવેનો ક્વેશ્ચન સારો છે, જુઓ. હવે બધાનું ફોકસ અહીં. અત્યાર સુધી તો ઈઝી ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝિસ પર ક્વેશ્ચન હતા. શો ધેટ ધીસ 3 પોઈન્ટ્સ આર કોલિનિયર. 3 પોઈન્ટ્સ ને કોલિનિયર પ્રૂવ કરવા છે તો અત્યારે જ હું તમને 3 મેથડ કરાવું છું. ધ્યાન આપજો, 3 મેથડ છે કોલિનિયર પ્રૂવ કરવા માટે. સૌથી પહેલી, પછી આ એક રેશિયો ફાઇન્ડ કરવો છે, એની ડિસ્કશન પછી કરીએ, લાસ્ટમાં કરીએ. સૌથી પહેલી મેથડ, જો 3 પોઈન્ટ્સ કોલિનિયર છે એવું પ્રૂવ કરવું છે. A B C કોલિનિયર છે, મીન્સ 3 પોઈન્ટ સેમ લાઈન ઉપર છે, કોલિનિયર પ્રૂવ કરવું છે. તો પહેલું તમે મેગ્નિટ્યુડ પરથી જઈ શકશો. આના માટે પહેલા તમારે બનાવવાના 3 વેક્ટર્સ. ધ્યાન આપજો, આ મેથડ હોમવર્કમાં કરવાની છે, જોઈ લો. સૌથી પહેલા વેક્ટર AB ફાઇન્ડ કરો. અને વેક્ટર AB હવે કઈ રીતે મળે તમને આવડે છે? વેક્ટર OB માઇનસ વેક્ટર OA. આજનો ફર્સ્ટ ટોપિક ક્લિયર. વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ, યસ. પછી ફાઇન્ડ કરો વેક્ટર BC. કઈ રીતે મળશે? વેક્ટર OC માઇનસ વેક્ટર OB. અને લાસ્ટમાં ફાઇન્ડ કરો વેક્ટર AC. 3 વેક્ટર ફાઇન્ડ કરી લ્યો. હવે જો આટલું મેગ્નિટ્યુડ, આ ડિસ્ટન્સ પ્લસ આ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ AC ડિસ્ટન્સ થઈ જાય તો પ્રૂવ થઈ જાય કે 3 પોઈન્ટ્સ આર કોલિનિયર. તો તમારે પહેલા આ 3 વેક્ટર ફાઇન્ડ કરવાના, પછી સાથોસાથ એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું. મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું. જો કોઈ એક મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ્સ ટુ બાકીના 2 મેગ્નિટ્યુડ નો સમ થાય તો આરામથી પ્રૂવ થઈ જાય કે 3 પોઈન્ટ્સ આર કોલિનિયર. ચલો ફર્સ્ટ મેથડ ક્લિયર બધાને? રાજકોટમાં અહીંયા ધ્યાન બધાનું? યસ, ઓકે. તો આ ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડ યાદ કરો કોલિનિયર માટે. યાદ આવે છે કોઈને? રેઇઝ યોર હેન્ડ. યાદ કરો તો કોઈ 2 વેક્ટર કોલિનિયર હોય તો શું થાય? આવું આપણે ભણ્યા હતા ફર્સ્ટ લેક્ચર, સેકન્ડ લેક્ચરમાં. If 2 vectors are collinear, then what?
જો અહીંયા થિયરિટિકલ ઈઝી ચેપ્ટર છે અને અહીંયા અમુક સ્ટુડન્ટ્સ પાછળ રહી જશે જો યાદ રાખીને નહીં આવે તો. યસ, મોરબી માંથી લાસ્ટ માંથી આન્સર આપો. ઇફ ટુ વેક્ટર્સ આર કોલિનિયર ધેન વોટ? મોરબી. વેરી ગુડ. વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર. ગુડ. અને એમાં રેશિયોસ પણ લેતા હતા કોમ્પોનેન્ટ્સ. તો ચલો એ વસ્તુ યાદ આવી. રેશિયોસ, કોમ્પોનેન્ટ્સ નો રેશિયો. યસ, ગુડ. તો સેકન્ડ મેથડ તમે શું કરી શકશો કે આ ત્રણ વેક્ટર બનાવવાની જરૂર નથી. એ બી, બી સી ને એસી. બે વેક્ટર બનાવો. એક વેક્ટર લઈ લો એ બી, એટલે તમને વેક્ટર એ બી આઈ કેપ જે કેપ કે કેપ ના ફોર્મમાં મળશે. કઈ રીતે? આજે જ ભણ્યા. ઓબી માઇનસ ઓએ. ચલો ઈ ક્લિયર? યસ. પછી લઈ લો બીજો વેક્ટર બીસી, એટલે ઓસી માઇનસ ઓબી. હવે આ બે વેક્ટર મળી ગયા. જો આ બે વેક્ટર નો રેશિયો સેમ થઈ જાય તો તમે કહી શકો ઈ બે વેક્ટર કોલિનિયર છે. અને જો ઈ બે વેક્ટર કોલિનિયર છે તો 3 પોઈન્ટ્સ કોલિનિયર થઈ જાય. તો મેગ્નિટ્યુડમાં જવાની જરૂર નથી, તો રેશિયોમાં જતા રહ્યો. જો આમાં એક વસ્તુ સમજાવી છે એટલે થોડું ગણી નાખું. ચલો, વેક્ટર એ બી કઈ રીતે મળશે? ઓબી માઇનસ ઓએ, તો બી માઇનસ એ કરો. 5 માઇનસ 1 એટલે 4 આઈ કેપ. જોતા જાઓ. 0 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે પ્લસ 2 જે કેપ. માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 8 એટલે પ્લસ 6 કે કેપ. આ મળી ગયો વેક્ટર એ બી. પછી વેક્ટર બીસી એટલે સી માઇનસ બી કરો. સી માઇનસ બી 11 માઇનસ 5 એટલે 6 આઈ કેપ. 3 માઇનસ 0 એટલે પ્લસ 3 જે કેપ. 7 માઇનસ માઇનસ 2 એટલે પ્લસ 9 કે કેપ. ચલો, આ બે વેક્ટર મળી ગયા. અને હવે આ બંનેના કોમ્પોનેન્ટ્સ નો રેશિયો લઈ લો. 4/6 મળશે 2/3. સેકન્ડ વન જો 2/3 છે અને 6/9, 6/9 તો એ પણ 2/3. તો કોમ્પોનેન્ટ્સ નો કોરોસ્પોન્ડિંગ કોમ્પોનેન્ટ્સ નો રેશિયો સેમ મળ્યો. તો આપણે કહી શકીએ ધેરફોર AB and BC are collinear. Two vectors are collinear. ચલો, આટલું ક્લિયર થયું. હવે બે વેક્ટર કોલિનિયર હોય ને બેટા, એના બે મીનિંગ નીકળે. ફટાફટ જોજો અહીંયા. એક તો આ પેરેલલ પણ હોઈ શકે કોલિનિયર, અને કાં તો સેમ લાઈન. હવે જો 3 પોઈન્ટ સેમ લાઈન ઉપર કરવા હોય તો ઈ બે વેક્ટર આમ જ થવા પડે. આમ તો થવા ન પડે, પણ આમ થાય જ નહીં. વિચારો તો કેમ? બે વેક્ટર કેવા આવ્યા? કોલિનિયર. તો આવું નથી પોસિબલ, કેમ કે એ બી અને બીજો વેક્ટર છે બી સી. તો જો બી પોઈન્ટ અહીંયા હોય તો અહીંયા ન હોઈ શકે. ક્લિયર છે? એટલે એને આમ જ થવું પડે, આમ જ થવું પડે આ ટાઈપના ક્વેશ્ચનમાં. બરાબર? અને જો બે વેક્ટર કોલિનિયર પ્રૂવ થઈ ગયા તો એક વસ્તુ લખી નાખવાની, બી પોઈન્ટ કોમન છે. ધેરફોર 3 પોઈન્ટ્સ A B C are collinear. ઓકે, તો બે મેથડ કરાવી, ધ્યાન આપજો. થર્ડ મેથડ જે ઓલા ભાઈએ કીધું એમ કે વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર બતાવી દો તોય થઈ જાય. અને બીજી એક વાત, હવે આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ફાઇન્ડ ધ રેશિયો ઇન વિચ બી ડિવાઇડ્સ એસી. આ બી જે છે એ બરોબર મિડ પોઈન્ટ હોય એવું જરૂરી નથી. તો બી પોઈન્ટ એસી ને કયા રેશિયોમાં ડિવાઈડ કરે છે? મતલબ m/n ફાઇન્ડ કરવું છે. m/n. તો બહુ ઈઝી, સાંભળજો. મેં એક સાથે બંને ક્વેશ્ચન નું સોલ્યુશન આવી જાય ને એવું જ આમાં કામ કર્યું. પહેલા તો 3 પોઈન્ટ્સ ને કેવા પ્રૂવ કરવા હતા? કોલિનિયર. ચલો, મેં બે વેક્ટર બનાવ્યા, એ બી અને બીસી. તમે પૂછશો સર આપણે એસી અને બીસી વેક્ટર નો લઈ શકીએ? લઈ શકો, પણ મેં બી પોઈન્ટ કેમ કોમન રાખ્યો? આ બી કેમ કોમન રાખ્યો? કેમ કે આ નેક્સ્ટ ક્વેશ્ચન માટે કામ આપણું થઈ જાય. હાઉ? કઈ રીતે? જુઓ તો. બી પોઈન્ટ એસી ને કયા ઓલામાં ડિવાઈડ કરે છે એવું પૂછ્યું છે, કયા રેશિયોમાં? તો મેં વેક્ટર એ બી ગોઈતો, એમાં બી પોઈન્ટ રાખ્યું. વેક્ટર બીસી ગોઈતો, એમાં બી પોઈન્ટ. હવે જુઓ તો એસી તો એ ઉપર હોવો જોઈએ, સી નીચે હોવો જોઈએ. હવે આ બેનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો અને એનો રેશિયો લઈ લ્યો. જો કે એ રેશિયો તો આ કોમ્પોનેન્ટ્સ વાળો રેશિયો જ આવે, 2/3 તે. હજી હું શું બોલ્યો? તમારે આ વેક્ટર એ બી નું શું ફાઇન્ડ કરવાનું? મેગ્નિટ્યુડ.
પછી વેક્ટર બીસી નું શું ફાઇન્ડ કરવાનું? મેગ્નિટ્યુડ. એટલે આ ડિસ્ટન્સ જ થઈ જાય એ બી અને બીસી, અને એનો રેશિયો લઈ લો એટલે તમને આરામથી m/n મળી જાય. અને આન્સર આ જ આવે, કોમ્પોનેન્ટ્સ નો રેશિયો હોય. ચલો ક્લિયર થઈ ગયું. તો રેશિયો ફાઇન્ડ કરતા પણ આવી ગયું. હવે એક નવી વસ્તુ ફોકસ કરો તો અહીંયા. યસ, ક્વેશ્ચન ઉપર ધ્યાન આપો. 3 પોઈન્ટ્સ ને કોલિનિયર પ્રૂવ કરો. ફર્સ્ટ મેથડ, 3 વેક્ટર લ્યો એ બી, બીસી, એસી, ત્રણેયનું મેગ્નિટ્યુડ. કોઈ એક મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ્સ ટુ સમ ઓફ 2 મેગ્નિટ્યુડ્સ. ચલો આ મેથડ ક્લિયર. યસ. સેકન્ડ વન, 3 વેક્ટરની 2 વેક્ટર બનાવો એ બી અને બીસી, અને એના કોમ્પોનેન્ટ્સ નો રેશિયો લઈ લો. ચલો આ બધું ક્લિયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો સેકન્ડ શું હતો? ફાઇન્ડ ધ રેશિયો ઇન વિચ બી ડિવાઇડ્સ એસી. તો આ ક્વેશ્ચન તો સેક્શન ફોર્મ્યુલા સાથે રિલેટેડ હોવું જોઈએ. કયા રેશિયોમાં ડિવાઈડ કરે? તો આપણે તો આ કોલિનિયર વાળા પરથી પ્રૂવ કરી નાખ્યું. તો ફર્સ્ટ મેથડ, જો ક્યારેય તમારે રેશિયો ફાઇન્ડ કરવાનો હોય તો એની 2 મેથડ આપું છું. ફર્સ્ટ, બી ડિવાઇડ્સ એસી, તો ઉપર એ રાખવાનું, બી ને 2 માં કોમન રાખવાનું. એવા 2 વેક્ટર લ્યો, એક એ બી અને બીજો બીસી, અને ઈ 2 નો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીને ડિવાઈડ કરો એટલે તમને રેશિયો મળી જાય. ચલો આ ફર્સ્ટ મેથડ. સર, સેક્શન ફોર્મ્યુલાનો યુઝ કરીને જઈ શકાય? યસ. તો આ પણ શીખી લ્યો. ક્યારેક આ ન કરવી હોય અને તમને ખાલી રેશિયો પૂછે, કોલિનિયર નો પૂછે અને ખાલી રેશિયો પૂછે, તો આપણે ઈ સેક્શન ફોર્મ્યુલાથી પણ જઈ શકીએ. કઈ રીતે? ચલો કોણ કોને ડિવાઈડ કરે છે? બી ડિવાઇડ્સ એસી. બી ડિવાઇડ્સ એસી. તો વેક્ટર ઓબી, યાદ કરો સેક્શન ફોર્મ્યુલા. બી પોઈન્ટ અત્યારે ડિવાઈડ કરે છે, તો વેક્ટર m વેક્ટર ઓસી પ્લસ n વેક્ટર ઓએ અપોન m પ્લસ n. આ થઈ ગઈ સેક્શન ફોર્મ્યુલા. ચલો આ યાદ આવી ગઈ. મારે જોતો છે રેશિયો m/n. આ જોતું છે. ઈ કઈ રીતે મળશે? તો મારી પાસે એબીસી ત્રણેયના કોઓર્ડિનેટ્સ છે. જો એબીસી, તો આપણા ફોર્મ્યુલામાં ઓબી આપણી પાસે પહેલેથી જ છે, જે આપણે ફાઇન્ડ કરતા હતા એ તો છે. ચલો મૂકી દો. 5 0 -2, તો આ બાજુ આવશે 5i કેપ પ્લસ 0j કેપ -2k કેપ. પોઈન્ટ બી નો પોઝિશન વેક્ટર મેં અહીંથી લખી નાખ્યો બી પોઈન્ટ પરથી. ઓકે. સામે m વેક્ટર ઓસી, સી પોઈન્ટ ના કોઓર્ડિનેટ 11 3 7, 11i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ પ્લસ n વેક્ટર ઓએ 1 -2 -8, -2j કેપ -8k કેપ હોલ અપોન m પ્લસ n. ચલો આનાથી રેશિયો મળી જાય? યસ, આનાથી પણ મળી જાય. 3 પોઈન્ટ્સ આપ્યા છે તો રેશિયો મળી જશે આરામથી. જુઓ તો ખાલી કમ્પેરિઝન. કોની કમ્પેરિઝન? કોઈ પણ એકની. હું આઈ કેપ ના કોએફિશિયન્ટ ની કમ્પેરિઝન કરું છું. જુઓ અહીં આઈ કેપ નો કોએફિશિયન્ટ 5 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આઈ કેપ નો કોએફિશિયન્ટ શું આવશે? પહેલા આ બેનું એડિશન શું થાય વિચારી લેવાનું. એડિશન શું થાય? તો કે 11m પ્લસ અહીંથી આવશે n. આઈ કેપ ના કોએફિશિયન્ટ ની હું વાત કરું છું બેટા, તો એનો કોએફિશિયન્ટ આવશે 11m આઈ કેપ, અહીં આવશે n આઈ કેપ. આઈ કેપ કોમન એટલે 11m પ્લસ n અપોન m પ્લસ n. આઈ કેપ કઈ ગયો? તો જો અહીં આઈ કેપ નો કોએફિશિયન્ટ 5 લીધો અને અહીં આઈ કેપ નો કોએફિશિયન્ટ આ થશે. અને હવે આને લેફ્ટ સાઈડ જવા દો, તો 5m પ્લસ 5n ઇઝ ઇક્વલ ટુ 11m પ્લસ n. 11m ને લેફ્ટ સાઈડ લાવો, 5m માઇનસ 11m એટલે -6m. આને આમ લઈ જાઓ, n માઇનસ 5n એટલે -4n. હવે m અપોન n ઇઝ ઇક્વલ ટુ -4 અપોન -6, તો આન્સર આવ્યો 2/3. રેશિયો આપણને મળી ગયો. તો રેશિયો ફાઇન્ડ 2 રીતે કરી શકશું. કોઈ વેક્ટર 2 બનાવો એનું મેગ્નિટ્યુડ પરથી એન્ડ સેક્શન ફોર્મ્યુલા પરથી પણ રેશિયો મળી જશે. ચલો ક્લિયર બધાને? ઓકે છે? ડન. હવે એક સારો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ. જો સારો ક્વેશ્ચન છે, ખાસ લખવામાં ધ્યાન રાખવાનું છે. point r which divides the line joining 2 points p and q. બેના પોઝિશન વેક્ટર આપ્યા. જો આ છે વેક્ટર OP, આ છે વેક્ટર OQ. એક્સટર્નલી કીધું, ધ્યાન રાખજો આનું.
ઇન ધ રેશિયો 1:2. ઓકે, એક્સટર્નલી કીધું તો પોઈન્ટ આર નો પોઝિશન વેક્ટર મળી જાય બધાને, કયો તો ફોર્મ્યુલા પરથી. યસ. પછી શું કીધું છે? ઓલ્સો સો ધેટ પી ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ ધ લાઇન સેગમેન્ટ આરક્યુ. ઘણા સ્ટુડન્ટ્સ ને છે ને પાર્ટ બી માં લખતા નથી આવડતું. પ્રૂવ તો ઈઝીલી થઈ જાય છે, પણ લખવું કેમ? તો સૌથી પહેલા તો જો પોઈન્ટ આર નો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવો છે, વેક્ટર ઓઆર. એ કઈ રીતે મળી જશે? એમ વેક્ટર ઓક્યુ માઇનસ એક્સટર્નલી છે એન વેક્ટર ઓપી અપોન એમ માઇનસ એન. આનાથી વેક્ટર ઓઆર મળી જાય. યસ ઓર નો? યસ. તો જો ઈ મળી ગયો. આ ચલો પહેલું કામ તો કરી નાખ્યું ઈઝીલી. હવે શું કીધું છે? ઓલ્સો સો ધેટ પી એટલે આ પોઈન્ટ આપણું, જો આ પી હતું ઓપી વાળું, ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ આરક્યુ. એવું પ્રૂવ કેમ કરશું? તો કે જો હવે મારી પાસે આર નો પોઝિશન વેક્ટર છે. યસ ઓર નો? આર નો પોઝિશન વેક્ટર હવે મારી પાસે છે, તો હું સીધું ફાઇન્ડ કરીશ નાવ position vector of midpoint of vector rq. ઘણા પહેલેથી એને પી નામ આપી દેશે. નો, એ આપણે લાવવાનું છે, પ્રૂવ કરવાનું છે. તો તમે rq નો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરો. હવે તમારી પાસે r છે, q છે, q તો છે જ તે. ઈ લાવો અને બતાવો કે ઈવડું કોણ મળે છે? p, op મળે છે. આનો પોઝિશન વેક્ટર કઈ રીતે મળશે મિડ પોઈન્ટ નો? તો કે વેક્ટર OR પ્લસ વેક્ટર OQ હોલ અપોન 2, મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા. અને તમે ફાઇન્ડ કરશો. જો OR આપણી પાસે છે, લખી નાખું. ચલો 3 વેક્ટર A પ્લસ 5 વેક્ટર B પ્લસ OQ કઈ ગયું? આવ્યું વેક્ટર A માઇનસ 3 વેક્ટર B હોલ અપોન 2. તો 3 પ્લસ 1 એટલે 4 વેક્ટર A અપોન 2 એટલે 2 વેક્ટર A. 5 minus 3 એટલે 2 વેક્ટર B upon 2 એટલે પ્લસ વેક્ટર B. હવે 2 વેક્ટર A પ્લસ વેક્ટર B મળ્યું. ઈ કોણ છે જુઓ તો? ઈ છે પોઈન્ટ P નો પોઝિશન વેક્ટર. તો આના ઇઝ ઇક્વલ ટુ લખી નખાય વેક્ટર OP મળ્યું. પહેલેથી P નામનું આપી દેવાય. ઈ તો પ્રૂવ કરવાનું છે. એટલે તમારે મિડ પોઈન્ટ નો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવાનો. ઈ કોણ મળ્યો? વેક્ટર OP. Therefore P is the midpoint of vector OQ. પછી આ સરસ ક્વેશ્ચન છે. જોજો ટ્રાઇસેક્ટ સેક્શન ફોર્મ્યુલા પર બેઝ જ છે અને 2D માં આવા ક્વેશ્ચન આવી ગયા છે. ફાઇન્ડ પોઝિશન વેક્ટર ઓફ પોઇન્ટ્સ which trisect the line segment AB. Trisect means 3 equal parts. ટ્રાઇસેક્ટ વર્ડ યાદ રાખજો. ગુજરાતીમાં ત્રિભાજન કહેવાય. ત્રિભાજન. તો ટ્રાઇસેક્ટ એટલે શું? જો આ લાઈન સેગમેન્ટ AB છે. હવે મને કહો તો આના બે પાર્ટ કરવા હોય તો કેટલા પોઈન્ટ્સ ની જરૂર પડે? 1. તો 3 પાર્ટ્સ કરવા હોય તો કેટલા પોઈન્ટ્સ ની જરૂર પડે? 2 પાર્ટ ની. 2 પોઈન્ટ્સ ની જરૂર પડે. તો ચલો એક પોઈન્ટ લઈ લઉં P, બીજું લઈ લઉં Q. અને ટ્રાઇસેક્ટ એટલે 3 ઇક્વલ પાર્ટ્સ. આ 3 પાર્ટ છે ને ઇક્વલ થવા જોઈએ એની લેન્થ. તો આ P અને Q નો પોઝિશન વેક્ટર જોતો. જો મારી પાસે A ના કોઓર્ડિનેટ્સ છે 4, 2, -6. B ના કોઓર્ડિનેટ્સ છે 10, -16 અને 6. તો મને કયો આ પોઈન્ટ P, ચલો 2 પોઈન્ટ લીધા કે જે AB ને ટ્રાઇસેક્ટ કરે, 3 ઇક્વલ પાર્ટ્સ માં ડિવાઈડ કરે. તો મને ફટાફટ રેઇઝ યોર હેન્ડ. P પોઈન્ટ AB ને કયા રેશિયો માં ડિવાઈડ કરે? P divides AB in the ratio what? યસ, પોરબંદર માંથી મિશવભાઈ આન્સર આપો. 1:2. 1:2. યસ, 3 ઇક્વલ પાર્ટ છે. તો જો આ પાર્ટ કરતા આ પાર્ટ ડબલ હોય એટલે રેશિયો થઈ જાય 1:2. P જે છે એ AB ને 1:2 માં ડિવાઈડ કરે. તો સેક્શન ફોર્મ્યુલા પરથી વેક્ટર OP મળી જાય કે ન મળી જાય આપણને કયો તો? બસ રેશિયો આપણે જાતે લેવાનો હતો. હવે Q પોઈન્ટ AB ને કયા પાર્ટમાં ડિવાઈડ કરે? કયા રેશિયોમાં ડિવાઈડ કરે? 2:1. યા તો જો પહેલા વેક્ટર OP મળી જાય તો વેક્ટર OQ ફાઇન્ડ કરવા માટેના બે રસ્તા છે. ફર્સ્ટ 2:1 રેશિયો લઈ લો. અહીંથી 2, અહીંથી 1. 2:1 રેશિયો. યા ફિર
Q is the midpoint of vector PB. હવે Q છે એ PB નું મિડ પોઈન્ટ થઈ જાય તો એની ફોર્મ્યુલા પરથી પણ Q નો પોઝિશન વેક્ટર મળી જાય. યસ ઓર નો? તો સેક્શન ફોર્મ્યુલા તમારો જૂનો જ ટોપિક છે. આઈ થિંક 10th સ્ટાન્ડર્ડ માં પણ આવતું હતું. યસ ઓર નો? કોઓર્ડિનેટ જીઓમેટ્રીમાં. હા, પછી 11th માં 2D માં આવ્યું અને અહીંયા પાછું વેક્ટરમાં આવ્યું. ઓકે, અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. આપણો ટાઈમે બરોબર છે, 3 વાગ્યા છે. ચલો ફોકસ કરજો. 3 પોઈન્ટ્સ ને રાઈટ એંગલ ટ્રાયેંગલ ના પોઈન્ટ્સ છે એવું પ્રૂવ કરવાનું છે. 3 પોઈન્ટ્સ આર ધ વર્ટાઇસીસ ઓફ રાઈટ એંગલ ટ્રાયેંગલ. ચલો વર્ટાઇસીસ છે. જો મને ખબર નથી કયું પોઈન્ટ 90 ડિગ્રી વાળું છે, મતલબ રાઈટ એંગલ એ કયું પોઈન્ટ છે એ ખબર નથી. અત્યારે ખાલી હું તમને એમનેમ બતાવું છું, A B C. ચલો આ રાઈટ એંગલ ટ્રાયેંગલ ના વર્ટાઇસીસ હોય તો વેક્ટર નો યુઝ કરીને કઈ રીતે, આના માટે પણ 2 મેથડ છે. એક આજે ભણશું અને સેકન્ડ મેથડ ડોટ પ્રોડક્ટ ચાલી જાય ને પછી કરશું. ત્યારે તમને આ પાછો આ ટાઈપનો ક્વેશ્ચન રિપીટ આવશે બોર્ડ લેવલે. તો જો અત્યારે આને રાઈટ એંગલ ટ્રાયેંગલ કઈ રીતે પ્રૂવ કરવા ABC પોઈન્ટ્સ પરથી, તો A ના કોઓર્ડિનેટ્સ છે, B ના કોઓર્ડિનેટ્સ છે, C ના કોઓર્ડિનેટ્સ છે. બહુ જ ઈઝી છે. સૌથી પહેલા સાઇડ્સ ના વેક્ટર બનાવવાના. પહેલા લઈ લ્યો વેક્ટર AB. એક વેક્ટર AB લેવાનો, પછી લેવાનો વેક્ટર BC, સેકન્ડ વેક્ટર ફાઇન્ડ કરો, અને થર્ડ વેક્ટર AC યા ફિર CA, કોઈ પણ ચાલે. AC લ્યો તોય ચાલે, CA લ્યો તોય ચાલે. ચલો હું લખું છું CA, વેક્ટર CA. ઓકે, પછી શું કરવાનું? ત્રણેયનું મેગ્નીટ્યુડ લેવાનું, કારણ કે મારે જોઈએ છે સાઇડ્સની લેન્થ, મેગ્નીટ્યુડ. ચલો મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરું એટલે મને તરત આ AB ની લેન્થ મળી જાય. પછી BC ની લેન્થ એટલે આ લેન્થ મળી ગઈ, AC ની લેન્થ તો આ થર્ડ લેન્થ મળી ગઈ. અને હવે રાઈટ એંગલ ટ્રાયેંગલ એટલે કયો લો યાદ આવે? યસ, પાગો દાદા, પાયથાગોરસ દાદા યાદ આવે. બરોબર, પાયથાગોરસ થી આરામથી પ્રૂવ થઈ જાય. કોઈ પણ એક લેન્થ નો સ્ક્વેર, સપોઝ કે અહીંયા CA હાઇપોટેનિયસ છે, ગુજરાતીમાં કર્ણ છે, તો હાઇપોટેનિયસ ની લેન્થ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બે સાઇડ્સ ની લેન્થ ના સ્ક્વેર નું સમેશન. યસ, તો આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જો ત્રણેયનો સ્ક્વેર ગોતી લેવાનો, લેન્થ નો સ્ક્વેર, તો CA મેગ્નીટ્યુડ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ ઓફ AB નો સ્ક્વેર પ્લસ મેગ્નીટ્યુડ ઓફ BC નો સ્ક્વેર. આવું પ્રૂવ થઈ જાય મીન્સ રાઈટ એંગલ ટ્રાયેંગલ ના વર્ટાઇસીસ છે. પહેલા વેક્ટર AB એનું મેગ્નીટ્યુડ, વેક્ટર BC એનું મેગ્નીટ્યુડ, વેક્ટર CA એનું મેગ્નીટ્યુડ, અને પછી છે ને મેગ્નીટ્યુડ ના સ્ક્વેર કરીને જોવાનું. જો અહીંયા મળ્યું √41, અહીંયા √6, અને થર્ડ છે √35. તો ક્લિયરલી √6 નો સ્ક્વેર પ્લસ √35 નો સ્ક્વેર કરો એટલે 6 + 35, ઈ તમને મળશે √41 નો સ્ક્વેર એટલે 41. તો અહીંથી પ્રૂવ થઈ જશે, પાયથાગોરસ થિયરમ પ્રૂવ થશે. મીન્સ વી કેન સે ધેટ ધીસ 3 પોઈન્ટ્સ આર વર્ટાઇસીસ ઓફ રાઈટ એંગલ ટ્રાયેંગલ. થઈ ગયું? ચલો SSP લખી નાખો, હોમવર્ક લખી નાખો. આજના લેક્ચરમાં કયા ટોપિક ભણ્યા? વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ એન્ડ સેક્શન ફોર્મ્યુલા. એના પર બેસિસ બધા ક્વેશ્ચન્સ આપણે જોયા. બોર્ડ એક્સરસાઇઝ 10.3 કમ્પ્લીટ કરવાની છે, એક્ઝામ્પલ્સ પણ સાથે સાથે કમ્પ્લીટ કરવાના છે. થિયરી ભલે ઈઝી છે, ફર્સ્ટ 3 લેક્ચરનું પહેલેથી જોઈ લેજો. હવે આપણો લેક્ચર આવશે થર્સડે. હમણાં નેક્સ્ટ 2 વીક સુધી વેનસડે લેક્ચર નહીં હોય, બરોબર? થર્સડે અને ફ્રાઈડે પડી પાછો મારો લેક્ચર આવશે. કાલે હિતેન સર નો લેક્ચર છે. મળીએ, ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. સર યસ બેટા, બોલો. સર હજી અમારું મોડ્યુલ નથી આવ્યું. હવે અહીંયા મેં 2 વખત વાત કરી દીધી હતી. વિશાલ સર, અહીંયા સંજય સર છે? સંજય સર ને આપો તો. બાકીના સ્ટુડન્ટ્સ લીવ થઈ શકે. સંજય સર, મોડા રાધિકા સેન્ટરમાં મોડ્યુલ હજી નથી મળ્યા.
પણ એ ક્યારે આપણે લાસ્ટ મતલબ આપણે ફ્રાઈડે વાત થઈ હતી, ફ્રાઈડે નો આજે મંડે થઈ ગયો. ત્યાં કોકને વાત કરો ને સેન્ટર એડમિન આવું કેમ થાય છે? એ સેન્ટરને દર વખતે મોડું મળે છે. પણ એમ નહીં, ત્યાંથી અહીંયા પહોંચતા વાર કેટલી લાગે? ફ્રાઈડે નું સેટરડે તો મળી જવું જોઈએ કે નહીં? આજના લેક્ચરમાં મળ્યું નથી. તમે આ એડમિનને વાત કરી જામનગરમાં સ્ટુડન્ટ્સ? હા હા સર સર. એમણે શું કીધું? એને કીધું એ ત્યારે ગયા હતા હરિયા, તો એને કીધું કે હરિયા હશે તો અહીંયા આવી જશે એમ કીધું હતું. આજે ફોલોઅપ લઈ લ્યો ને આજને આજ પહોંચાડો હો, સંજય સર. ઓકે ઓકે, સારું, ચલો મળીએ. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. યસ, ભુજવાળા તમારે શું છે બોલો? તમારે આ ચેપ્ટર 10 નું બાકી છે? કોને બાકી? ઠીક, ઓલા અમુક સ્ટુડન્ટ્સ ને બાકી હતું ઈ? હજી વ્યવસ્થિત બોલો તો સમજાતું નથી બેટા. આ અવાજ ક્યાં આવે છે? વિશાલભાઈ ઘડીક તમે વોલ્યુમ બંધ કરી દેજો તમારું. યસ, ઓડિયો. આ હવે બોલો બેટા પૂજમાં. કેટલા સ્ટુડન્ટ્સ ને બાકી છે? સંજય સર, અહીં ભુજમાં પણ કોન્ટેક્ટ કરી અને એનું આજને આજ કરાવો મોડ્યુલનું. હા સર, એમનું કરાવે. સંજય સર અત્યારે મીટિંગમાં છે દિનેશ સર સાથે. ઓકે, સારું, ભલે, વાંધો નહીં, ચલો બરોબર. અહીંયા વાત કરી દીધી છે, આજને આજ કોન્ટેક્ટ કરાવજો. ઓકે.